Hello dear students, hi everyone, myself Hiren sir and welcomes you to my video tutorial where you can learn the easiest way of physics. Now in this session we have discussed about the Doppler effect. It's the most important topic for us. ચલો તો જોઈએ અહીંયાથી આ ટોપિકને રિલેટેડ ઘણા વાર ક્વેશ્ચનો જે છે એ પૂછાય છે, ઘણા બધા ક્વેશ્ચન. સમજીએ શું છે ડોપલર ઇફેક્ટ. પહેલા તો વાત એ કરીએ કે આ ઇફેક્ટ જે છે ને એ આપેલી કોણે. તો આ ઇફેક્ટ જે છે એ ક્રિશ્ચિયન જોન ડોપલર દ્વારા આપવામાં આવેલી હતી કે જેના નામ પરથી જેને કહેવામાં આવે છે ડોપલર અસર. હવે એ પોતે ક્યાંના હતા તો એની વાત કરીએ તો એ પોતે ઓસ્ટ્રિયા જે છે તેના સાયન્ટિસ્ટ હતા, એટલે કે પોતે ઓસ્ટ્રિયન સાયન્ટિસ્ટ એટલે કે વિજ્ઞાની હતા કે જેણે સૌપ્રથમ ડોપલર અસર વિશેનો ખ્યાલ આપેલો. હવે ડોપલર અસર જે છે એ શું છે ખરેખર એની વાત કરીએ કે જ્યારે ધ્વનિનો જે ઉદ્ગમ સ્ત્રોત છે એટલે કે જેને આપણે કહીએ છીએ ધ્વનિ ઉદ્ગમ. હવે જ્યારે ધ્વનિ ઉદ્ગમ અથવા તો સાંભળનાર એટલે કે જેને કહેવાય શ્રોતા, ધ્વનિ ઉદ્ગમ અથવા શ્રોતા અથવા બંને હવાના માધ્યમની સાપેક્ષે અને એકબીજાની સાપેક્ષે ગતિ કરે ત્યારે શ્રોતાને સંભળાતી ધ્વનિની આવૃત્તિ એ ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન થતી આવૃત્તિ કરતા કંઈક જુદી જ સંભળાય છે, જેને ડોપલર અસર કહેવામાં આવે છે. ઓકે, ચલો આ જે વસ્તુ છે ને એને સમજવું એકદમ સિમ્પલ અને શોર્ટ જે છે એ આપણી પાસે ઉદાહરણ છે, એ ઉદાહરણ દ્વારા ચલો તો સમજીએ કે અહીંયા કોઈ જગ્યા પર આ એક કોઈ પ્લેટફોર્મ છે, જે પ્લેટફોર્મ પર અહીંયા કોઈ જગ્યા પર કોઈ એક શ્રોતા જે છે એ ઉભેલો છે, સમજી લો. હવે આ બાજુથી અહીંયાથી જે છે એ કોઈ ટ્રેન એક આવે છે. ચલો આને કહી દઈએ ટ્રેન. આ જે છે એ છે પ્લેટફોર્મ. હવે ટ્રેન શું કરશે કે એની ઉપર અહીંયા જે છે એ એક સાઉન્ડ જનરેશન સિસ્ટમ હશે કે ત્યાંથી એ પોતે સાઉન્ડ જનરેટ કરશે. હવે જ્યારે શું થાય છે કે જો ટ્રેન જે છે એ આપણી તરફ આવતી હોય ત્યારે આપણને વિશલની આવૃત્તિ જે છે એ જે એની મૂળભૂત આવૃત્તિ હોય ને તેના કરતા વધારે આવૃત્તિ વાળો જે અવાજ છે ને તે આપણને સંભળાય છે. હવે ટ્રેન જેવી એક્ઝેક્ટ આપણી પાસે પહોંચે, અહીંયા કોઈ જગ્યા પર સમજી લો કે ટ્રેન પહોંચે છે, ત્યારે આપણને જે આવૃત્તિ સંભળાય ને એ જે મૂળભૂત આવૃત્તિ હોય એટલી જ સંભળાય છે.
અને જેવી અહીંયાથી દૂર જતી રહે એવી આપણને જે મૂળભૂત આવૃત્તિ હોય તેના કરતા ઓછી આવૃત્તિ ધરાવતું ધ્વનિ જે છે એ આપણને સંભળાય છે. તો ડોપલરે આ જ વસ્તુ જે છે એને સમજાવવા માટે એક સુરેખ પરિપથ ઉપર ગતિ કરતા અને હવાનું માધ્યમ જે છે એને સ્થિર રાખેલું એવા ઉદ્ગમને રિલેટેડ જે છે એ અહીંયા વાત કરવામાં આવેલી હતી. ચાલો, તો શું ડોપલર દ્વારા પરિસ્થિતિઓ જે છે એ જનરેટ કરાવવામાં આવેલી એના વિશેની વાત કરીએ. તો પહેલા તો જે છે એક વસ્તુ તો અહીંયા સ્થિર ધારી લીધું હતું કે જે સ્થિર તરીકે શું કરેલું, સ્થિર માધ્યમમાં, માધ્યમ સ્થિર એટલે કે હવાનું જે માધ્યમ છે તેની કોઈ પણ પ્રકારની ગતિ થતી નહોતી. તો તેમણે બે જે છે એ ધ્વનિ ઉદ્ગમો અને શ્રોતાના ઉદ્ગમોના વેગ જે છે એમણે પહેલા તો લીધા. ચલો, શ્રોતા એટલે કે લિસનર, ઇંગ્લિશમાં લિસનર કહેવાશે, જેના વેગને આપણે VL થી દર્શાવીશું. તો અહીંયા લખી દઈએ VL એટલે શ્રોતાનો વેગ. એવી જ રીતે વી સોર્સ, સોર્સ એટલે ઉદ્ગમ, તો ઉદ્ગમના વેગને VS થી દર્શાવીશું આપણે. અને જે ધ્વનિ ઝડપ જે છે એની વાત કરવામાં આવેલી કે ધ્વનિની જે ઝડપ છે V બરાબર ધ્વનિ ઝડપ, જે હંમેશા કેવી ગણવાની, હંમેશા ધન જ ગણવી. કેમ કે આપણી પાસે સાપેક્ષ પરિસ્થિતિઓમાં ત્રણ જુદા જુદા આપણી પાસે સિસ્ટમો છે, ત્રણ જુદી જુદી પ્રણાલીઓ છે. હવે ત્રણેયની સાપેક્ષ તો આપણે વાત કરી શકવાના જ નથી. તો એટલા માટે એમણે શું કર્યું કે કોઈ એક ઝડપ જે છે ને એને ફિક્સ ધારી લીધી અને એમણે જે છે એ ધ્વનિની ઝડપ છે એને ફિક્સ ઝડપ તરીકે સ્વીકારી લીધી. ચલો, તો હવે પહેલી જે છે એ પરિસ્થિતિની વાત કરીએ કે શ્રોતા પોતે ગતિમાં હોય અને ઉદ્ગમ સ્થિર હોય. તો શ્રોતા જે છે એ ગતિમાન છે, એના માટે શું બનશે એની વાત કરીએ, અથવા તો ગતિમાન શ્રોતા. હવે ધારી લઈએ આપણે કે અહીંયા જે આ L તમને દેખાય છે એ L શું છે, તો અહીંયા આપણને જે આ L દેખાય છે એ છે શ્રોતા. હવે તે પોતે કઈ તરફ ગતિ કરે છે જુઓ તો સર આકૃતિ પરથી જોઈ શકાય છે કે શ્રોતાની ગતિ ઉદ્ગમ તરફ છે. ચલો, તો અહીંયા લખીએ કે અહીં શ્રોતા L એ VL ઝડપથી ઉદ્ગમ તરફ ગતિ કરે છે. ચલો, તો પહેલી કન્ડિશનમાં એવું આવ્યું કે આપણી પાસે અહીંયા શ્રોતા જે છે એ ઉદ્ગમ તરફ VL જેટલી ઝડપથી ગતિ કરે છે. સમજી લઈએ કે આપણી પાસે અહીંયા જે ધ્વનિ તરંગો ઉદ્ગમમાંથી ઉત્સર્જાય છે તેની આવૃત્તિને કહી દઈએ F. ચલો, કહી દઈએ કે ધ્વનિ તરંગની જે આવૃત્તિ છે જે ઉદ્ગમ દ્વારા ઉદ્ભવે છે, ઉદ્ગમ દ્વારા ઉદ્ભવતા ધ્વનિ તરંગની આવૃત્તિ, જેને કહી દઈએ આવૃત્તિ FS. સોર્સની આવૃત્તિ છે એટલે એને આપણે FS વડે દર્શાવીશું, જે અહીંયા
આપણને આપેલી નથી, પણ સમજી લઈએ કે fs જેટલી છે. હવે તો આજે છે fs જેટલી આવૃત્તિ અને ધ્વનિ તરંગની ઝડપ તો આપણી પાસે v જેટલી આવી હતી, તો આને આધારે આપણે એક વસ્તુ લખી શકીએ. શું? ધ્વનિ તરંગો જે છે એની તરંગ લંબાઈ. જો આપણે વાત કરીએ કે ભાઈ ધ્વનિ તરંગની જે ઝડપ છે એ v બરાબર શું લખાશે? લેમડા ઇન્ટુ એફ, અને એ પણ સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થયેલું, તો લેમડા બરાબર લખાશે v અપોન fs, રિઝલ્ટ 1. હવે અહીંયા આપણે એવું જોઈ ગયા, આપણી થિયરીમાં આપણે એવી વાત કરેલી છે કે શ્રોતા જે છે એ પોતે ગતિ કરે છે. શ્રોતા શું કરે છે? ગતિ કરે છે. જો શ્રોતા જે છે એ ગતિ કરે, અથવા તો ચલો તરંગોની વાત કરીએ કે જો આ ઉત્પન્ન થયેલા તરંગો શ્રોતા તરફ ગતિ કરતા હોવાથી શ્રોતાની સાપેક્ષમાં ધ્વનિ તરંગોનો વેગ v પ્લસ vl જેટલો થશે. કેમ અહીંયા સરવાળો આવ્યો? તો કે આગળ જે છે એ તમે ભણી ગયા હતા કે જ્યારે સાપેક્ષની વાત કરીએ, સાપેક્ષ વેગમાં અથવા તો સાપેક્ષ પરિસ્થિતિની કોઈ પણ વાત કરીએ, ચલો વેગ જ આવે છે તો વેગ જ લખીએ, તો સાપેક્ષ વેગમાં જ્યારે પદાર્થો વિરુદ્ધ ગતિ કરતા હોય ત્યારે ઝડપનો હંમેશા સરવાળો થાય. અને જો સમાન દિશામાં ગતિ કરતા હોય તો અને જો સમાન દિશામાં ગતિ કરતા હોય તો ઝડપની બાદબાકી થાય. આવું જે છે એ ચેપ્ટર નંબર 3 ની અંદર જ્યારે તમે સાપેક્ષ વેગની વાત કરતા હતા ત્યારે તમે લોકો ભણી ચૂકેલા હશો. ચાલો તો શ્રોતા વડે હવે શ્રોતાને જે આવૃત્તિ અનુભવાય એ કેટલી હશે? તો ચલો અહીંયા હું લખું છું, શ્રોતા પાસે પહોંચતા તરંગની જે ઝડપ છે એ શું થશે? v પ્લસ vl ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ લેમડા. અને ત્યાં પહોંચે ત્યારે તેની જે આવૃત્તિ છે આ આવૃત્તિ શ્રોતાને અનુભવાતી હશે અથવા તો શ્રોતાને સંભળાતી હશે. તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ જે છે એ fl જેટલી કઈ મળશે. તો સંભળાતી આવૃત્તિ fl બરાબર તો શું થઈ જાય? v પ્લસ vl અપોન લેમડા. તો આજે છે એ શ્રોતાને અનુભવાતી આવૃત્તિ વિશેની વાત થઈ ગઈ. ચલો હવે એક કામ કરીએ, ઉદ્ગમને પણ ગતિમાન રાખીએ અને આ પહેલો કોન્સેપ્ટ આપણો અહીંયા પૂરો થયો કે જ્યારે ગતિમાન શ્રોતા હોય અને ઉદ્ગમ સ્થિર હોય ત્યારે. હવે બીજો જે ભાગ છે એની વાત કરીએ કે શ્રોતા અને ઉદ્ગમ બંને ગતિમાન, તો ત્યારે શું થશે? પછી એના સ્પેશિયલ કેસ જે છે એની પણ વાત કરીશું. તો ગતિમાન ઉદ્ગમ અને
ગતિમાન શ્રોતા, તો ઉદ્ગમ પણ ગતિમાનમાં છે અને શ્રોતા જે છે એ પણ ગતિ કરે છે. તો હવે તો સર પહેલા તો આપણે સંજ્ઞા પ્રણાલી મૂકવી પડશે કે ક્યારે કોની ગતિ જે છે ધન લેવી, ક્યારે કોની ગતિ જે છે એને ઋણ લેવી, અને જેના આધારે આપણને ફાઇનલી જે છે એ આપણો આન્સર મળે. ચલો તો અહીંયા હવે વાત કરીએ કે આપણે ધારી લઈએ કે ધારો કે જે ઉદ્ગમ, ઓકે એક કામ કરીએ, આકૃતિ લઈ લઈએ એટલે ઈઝી પડે સમજવું. ચલો સમજીએ હવે કે ગતિમાન ઉદ્ગમ અને ગતિમાન શ્રોતા હશે તો શું થશે. હવે સમજી લઈએ, આપણે એક પરિસ્થિતિ જે છે એને અહીંયા ધારી લઈએ કે ધારો કે જે ઉદ્ગમ છે તે ઉદ્ગમ વીએસ જેટલી ઝડપથી અથવા તો વીએસ જેટલા વેગથી લિસનરથી સોર્સ તરફ જાય છે. ક્યાંથી ક્યાં જાય છે? જે પોતે લિસનરથી સ્ત્રોત તરફ જાય છે. સમજી લો કે આપણે હવે વાત કરીએ કે ટી બરાબર 0 સમયે એક્ઝેક્ટ ટી બરાબર 0 સમયે ઉદ્ગમ જે છે એ સમજી લો કે ઉદ્ગમ ઓ પર છે. હવે ઓ પર હોય તો હવે ઉદ્ગમ છે સમજી લઈએ કે ટી બરાબર કેપિટલ ટી જેટલા સમયે ઉદ્ગમ ઓડેશ પર પહોંચે છે. હવે ટી બરાબર સમય લીધું કેપિટલ ટી એટલે કે આવર્તકાળ જેટલું, અને એક આવર્તકાળ જેટલા સમયમાં જે દોલનો થાય છે એને જ આપણે કહીએ છીએ આવૃત્તિ. તો ટી બરાબર 1/f(s) ધરાવતા આવર્તકાળ ધરાવતા તરંગો અહીંયાથી ઉત્પન્ન થશે. યસ સર ઉદ્ભવે. ચલો જો અહીંયા સમજીએ કે કેપિટલ ટી સમયમાં ઉદ્ગમે જે કાપેલું અંતર હોય એ કેટલું હોય, તો કે ઉદ્ગમની ઝડપ છે વીએસ. આ ઝડપે અને અહીંયાથી આટલું જે અંતર છે આ અંતરને આપણે લાવવાનું છે. તો કેપિટલ ટી સમયમાં ઉદ્ગમે કાપેલું અંતર, તો ઉદ્ગમ દ્વારા જે અંતર કાપવામાં આવે છે તે અંતર છે ઓ ડેશ બરાબર ઉદ્ગમની સ્પીડ વીએસ ઇન્ટુ સમયગાળો ટી. તો હવે જે આપણે વાત કરીએ તો ટી બરાબર 0 સમયે જે ઉત્પન્ન કરેલું જે શૃંગ હતું, ઉત્પન્ન થયેલું શૃંગ તે પોતે વી ઇન્ટુ ટી અંતર કાપશે, એટલે કે ઓ થી લઈને પોતે બી બિંદુ સુધી પહોંચશે, અથવા તો ઓ થી લઈને અહીંયા એ બિંદુ સુધી પહોંચે. કેમ કે આ બંને બાજુ જે છે તરંગોનું તો વિસ્તરણ થવાનું જ છે, પ્રસરણ થવાનું જ છે. ઓબી અથવા તો ઓ એ બિંદુ સુધી પહોંચશે. હવે આપણે આગળ જે છે એ વાત એવી કરીએ કે ટી બરાબર કેપિટલ ટી સમયે જે ઉદ્ગમ છે તે ઉદ્ગમ ઓડેસ પાસે હશે. તો ઓડેસ પાસે હશે ત્યારે તે બીજું શૃંગ ઉત્પન્ન કરશે. કેમ? કેમ કે એક આવર્તકાળ પૂરો થાય એટલે એક તરંગ લંબાઈ પૂરી થઈ જાય. એક તરંગ લંબાઈ પૂરી થાય એટલે શરૂઆતની જે અવસ્થા છે મીન્સ કે જે પ્રારંભિક અવસ્થા જે છે એ ફરી પાછી પુનઃ સ્થાપિત થાય છે. એટલે કે જો શરૂઆતમાં શૃંગ બનેલું હોય તો શૃંગ જ બનશે, અને જો ગર્ત બનેલું હોય તો ગર્ત બનશે. ઉત્પન્ન કરે. અને જે શ્રોતા તરફ જતા તરંગની વાત કરીએ તો શ્રોતા તરફ જતા
તરંગ ઓ ડેશ બી વચ્ચે અને સ્ત્રોતાથી દૂર જતું તરંગ ઓ ડેશ એ વિસ્તારમાં બનશે. ઉપર જે છે એ વસ્તુ દેખાશે આપણને. ઓ ડેશ બી અને ઓ ડેશ એ વિસ્તારમાં હશે. યસ સર, હોવાના જ તે. તો આગળ જે છે એ વાત કરીએ તો હવે જે સ્ત્રોતા તરફ જે તરંગ જાય છે તે સ્ત્રોતા તરફ જતા તરંગની તરંગ લંબાઈ મળશે આપણને. જતા તરંગની જે તરંગ લંબાઈ છે એ સ્ત્રોતા તરફ જતા તરંગની તરંગ લંબાઈ છે એ આપણને મળશે લેમડા બરાબર ઓ ડેશ બી વિસ્તારમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર. તો હવે આ અંતર કેટલું થશે એની વાત કરીએ. તો આ અંતરથી તો આપણે વાત કરીએ કે ઉદ્ગમ વીએસ ઝડપથી વીએસ ઇન્ટુ ટી અને ધ્વનિ તરંગ વી ઝડપથી વી ઇન્ટુ ટી જેટલું અંતર જે છે તે કાપે છે. ઓકે, ચાલો તો વાત કરીએ. તો અહીંયાથી જે છે એ આપણે વાત કરી શકીએ કે કાપેલું જે કુલ અંતર થશે એ કુલ અંતર તો આપણને કેટલું મળશે? તો કાપેલું કુલ અંતર તો થાય વીએસ ઇન્ટુ ટી પ્લસ વી ઇન્ટુ ટી જેટલું. કેમ કે હવે જે તરંગની ઝડપ છે એ વીએસ પ્લસ વી જેટલી થઈ જાય. તો અહીંયાથી જો હવે આપણે વાત કરીએ તો આ લેમડાની વેલ્યુ કાપેલું કુલ અંતર એટલે લેમડા જેટલું અંતર મળશે. તો એ તો થઈ ગયું વીએસ ઇન્ટુ ટી પ્લસ વી ઇન્ટુ ટી જેટલું. તો ટી ને કરતા બનાવીએ તો સોરી કોમન કાઢીએ તો વીએસ ઇન્ટુ સોરી પ્લસ વી ઇન્ટુ ટી તો ટી બરાબર તો 1/f થાય. તો વીએસ પ્લસ વી અપોન એફએસ થશે. કેમ? કેમ કે આ ઝડપ કોની છે? સ્ત્રોતની છે. તો અહીંયા જે છે એ આપણને આન્સર મળ્યો. હવે આપણે ઉપર જે છે એ ઓલરેડી લેમડાનું હજુ એક સૂત્ર આપણે લાવી ચૂકેલા હતા. જે લેમડાનું સૂત્ર હતું આપણી પાસે વી અપોન એફએસ. સૂત્ર જે છે એ આને કહી દઈએ રિઝલ્ટ નંબર 2. સૂત્ર રિઝલ્ટ 2 માં મૂકતા સમજીએ. ચલો તો શું થશે? તો અહીંયા થઈ ગયું આ વી ઓકે અને યસ આ પણ સૂત્ર હતું ને આપણી પાસે હજુ પણ આપણે એક સૂત્ર જે છે એ સાબિત કરેલું લેમડા બરાબર વી પ્લસ વીએલ અપોન એફએસ. તો એક કામ કરીએ, ઉપરની જે વેલ્યુ મૂકીએ ને એની કરતા આ જે વેલ્યુ છે એ મૂકીએ, નીચેવાળી વેલ્યુ. આ વેલ્યુ આપણે રિઝલ્ટ નંબર 2 માં મૂકીશું. તો શું થશે? તો ડાબી બાજુ થઈ જશે વી પ્લસ વીએલ અપોન એફએસ અથવા તો એફએલ આપણે જે પણ લખીએ તે. તો સરો આ જે છે ને એને કામ કરીએ કે સ્ત્રોતની જે આવૃત્તિ છે સોરી લિસનરની આવૃત્તિ હતી તો લિસનરના સ્વરૂપમાં લખીએ એફએલ યસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવ્યું વી પ્લસ વીએસ અપોન એફએસ. તો આપણને તો જે શ્રોતાને સંભળાતી હોય તે જ આવૃત્તિની વાત કરવાની છે એટલે કે આપણે એફએલ ને કરતા બનાવવાનો છે. તો એફએલ ને કરતા બનાવશો તો આન્સર આવ્યો વી પ્લસ વીએલ અપોન વી પ્લસ વીએસ જે છે એ નીચે જશે અને એફએસ ઉપર જશે ઇન્ટુ એફએસ. આવી કોઈ આપણને વેલ્યુ મળશે. ક્લિયર? ચાલો સમજીએ આગળ ફરી પાછું. તો આ જે છે એ આપણને ફાઇનલી ફોર્મ્યુલા મળે છે
શ્રોતાને સંભળાતી જે આવૃત્તિ છે તેના માટેનો. હવે એના સ્પેશિયલ કિસ્સાઓ જે છે એની વાત કરીએ, ખાસ કિસ્સાઓ આ જે સૂત્ર છે એના પરથી. ચલો તો પહેલો જે સ્પેશિયલ કેસ જે છે એની વાત કરીએ કે સમજી લો કે પહેલા આપણે વાત કરીએ કે શ્રોતા સ્થિર છે. શ્રોતા સ્થિર હોય અને ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે. તો શું થશે? હવે આપણે જે છે એ વેગ માટેની પહેલા તો મેં કીધેલું હતું એ પ્રમાણે કે એક સંજ્ઞા પ્રણાલી જે છે એ આપણે ફિક્સ કરવી પડે. અને એ જે સંજ્ઞા પ્રણાલી છે તેના આધારે આપણે બધી જ કિંમતો જે છે એ લખીએ છીએ. હવે એ જે સંજ્ઞા પ્રણાલી છે એ ઉદ્ગમથી નક્કી થાય. ચલો તો પહેલા જે છે ને એ આપણે વાત કરીએ સંજ્ઞા પ્રણાલીની. તો જો ઉદ્ગમ, ઓકે, પહેલા તો સંજ્ઞા પ્રણાલી કોની સાપેક્ષમાં લેવાય? તો કે એ લેવાશે ઉદ્ગમ ની સાપેક્ષમાં. તો પહેલી જે પ્રણાલીની વાત કરીએ, જો શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે, ઉદ્ગમ તરફ ગતિ કરે ત્યારે તેનો જે વેગ છે VL એ કેવો લેવાનો? ધન. અને જો ઉદ્ગમથી દૂર તરફ ગતિ કરે, ઉદ્ગમથી દૂર તરફ ગતિ કરે ત્યારે જે શ્રોતા જે છે એનો વેગ કેટલો લેવાનો? તો ત્યારે લેવાનો ઋણ. કેટલો નહીં, સોરી, કયો લેવાનો? ઋણ. હવે સમજીએ બીજી પ્રણાલી જે છે તે ઉદ્ગમને અનુલક્ષીને લખી શકો. જો ઉદ્ગમ શ્રોતા તરફ જાય, ઉદ્ગમ જે છે એ શ્રોતા તરફ ગતિ કરે તો ઉદ્ગમની ઝડપ જે છે એને લેવાની ઋણ. અને ઉદ્ગમ જે છે એ શ્રોતાથી દૂર, ઉદ્ગમ જે છે એ શ્રોતાથી દૂર તરફ જાય ત્યારે VS ની વેલ્યુ જે છે એ કેવી લેવાની? ધન. ચલો આ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીને આપણે પહેલો જે સ્પેશિયલ કેસ છે એના વિશેની ચર્ચા કરી લઈએ. તો પહેલા સ્પેશિયલ કેસની અંદર તો એવું કીધેલું છે કે શ્રોતા સ્થિર છે, એટલે કે લિસનર જે છે એ સ્થિર છે, એટલે એની ઝડપ 0 થઈ જશે. અને બીજું એવું કીધેલું છે કે ઉદ્ગમ જે છે એ શ્રોતા તરફ છે, તો ઉદ્ગમ શ્રોતા તરફ હોય ત્યારે ઉદ્ગમનો જે વેગ છે એ શું થશે? ઋણ. તો હવે જે છે એને માટે વાત કરીએ તો શ્રોતાને જે સંભળાતી આવૃત્તિ છે તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ આપણને કેટલી મળશે? તો એ મળે FL બરાબર, સૂત્ર હતું આપણી પાસે V પ્લસ VL અપોન V પ્લસ VS ઇન્ટુ FS. તો કિંમત બધી એપ્લાય કરીએ એટલે આન્સર મળશે V ડિવાઇડેડ બાય V માઇનસ VS ઇન્ટુ FS, જે શ્રોતાને સંભળાતી આવૃત્તિ મળશે આપણને ફક્ત આ કેસ માટે. ઓકે, તો અહીંયા આપણે એક વસ્તુ જે છે એ જોઈ શકીએ છીએ કે આ જે આપણું સૂત્ર મળેલું છે એ સૂત્રને આધારે કે FL ની વેલ્યુ આપણને ગ્રેટર ધેન FS જેટલી કઈ મળે, એટલે કે શ્રોતાને જે છે એ સંભળાતી આવૃત્તિ, શ્રોતાને સંભળાતી આવૃત્તિ ઉદ્ગમ કરતા વધુ હશે.
શ્રોતાને સંભળાતી આવૃત્તિ જે છે એ કેવી હશે? ઉદ્ગમ કરતા વધારે આવૃત્તિ જે છે એ શ્રોતાને સંભળાશે. ચલો બીજો જે કેસ છે એની વાત કરીએ તો સેકન્ડ વન જે કેસ છે એ છે ફરી પાછો શ્રોતા સ્થિર હોય પરંતુ ઉદ્ગમ શ્રોતાથી દૂર જાય ત્યારે. ચલો તો ફરી પાછો શ્રોતા સ્થિર એટલે લિસનરનો વેગ 0 અને ઉદ્ગમ જે છે એ શ્રોતાથી દૂર જાય છે, તો દૂર જાય ત્યારની ઝડપ આપણે ધન કીધેલું. તો ત્યારે અનુભવાતી આવૃત્તિ fl બરાબર v/v+vs ઇન્ટુ fs જેટલી હશે. તો એ સમયે fl ની વેલ્યુ લેસ ધેન fs જેટલી થશે, એટલે કે શ્રોતાને મૂળ આવૃત્તિ કરતા નીચી આવૃત્તિ સંભળાશે. ચલો થર્ડ વન સ્પેશિયલ કેસ જે છે એની વાત કરીએ. હવે ઉદ્ગમ સ્થિર હતું ત્યારની તો પરિસ્થિતિ આપણે ઓલરેડી જોઈ ગયા, ઉપરની જે થિયરીઓ હતી તેમાં. ઉદ્ગમ ગતિમાન હતું ત્યારે પણ જોઈ ગયા આપણે. હવે જોઈએ કે શ્રોતા અને ઉદ્ગમ બંને એકબીજા તરફ ગતિ કરે છે. શ્રોતા અને ઉદ્ગમ એક બીજા તરફ ગતિ કરે ત્યારે. તો હવે આપણે આગળ જોઈ ગયા હતા કે શ્રોતા જે છે એ ઉદ્ગમ તરફ ગતિ કરે ત્યારે તેનો વેગ ધન, અને ઉદ્ગમ જે છે એ શ્રોતા તરફ ગતિ કરે ત્યારે તેનો વેગ થઈ જાય ઋણ. તો ત્યારે શ્રોતાને અનુભવાતી આવૃત્તિ એ v+vl ડિવાઇડેડ બાય v-vs ઇન્ટુ fs જેટલી કઈ થાય, કે આ વખતે fl જે છે એ ગ્રેટર ધેન fs થશે આ કિસ્સામાં પણ. હવે કોણ કઈ આવૃત્તિ વધારે સંભળાશે એ તમને લોકોને ઉપરના બંને કિસ્સામાં આપણે સમજાવેલું છે, તો હવે ખ્યાલ આવી જશે. લાસ્ટ જે સ્પેશિયલ કેસ છે એ અહીંયા વાત કરીએ કે શ્રોતા અને ઉદ્ગમ બંને એકબીજાથી દૂર જાય છે. એકબીજાથી દૂર જાય ત્યારે. તો શ્રોતા જે છે એ ઉદ્ગમથી વિરુદ્ધ ગતિ કરે છે એવું કહેવાય. તો ઉદ્ગમથી વિરુદ્ધ એની વેલ્યુ માઇનસ, અને ઉદ્ગમ જે છે એ શ્રોતાથી દૂર જાય છે તો એની વેલ્યુ પ્લસ. તો ત્યારે અનુભવાતી આવૃત્તિ fl બરાબર v-vl ના છેદમાં v+vs ઇન્ટુ fs જેટલી થાય. ફરી પાછું અહીંયા પણ થઈ જશે ઉપરના કિસ્સામાં જે મળેલું હતું એ જ રીતે fl ની વેલ્યુ લેસ ધેન fs. હજુ આપણે આ સ્પેશિયલ કિસ્સાની અંદર ફક્ત ચર્ચા કરી એ શ્રોતા અને ઉદ્ગમ વિશેની. આપણે જે છે એ હવાની ઝડપ તો જે છે સ્થિર રાખેલું. જો પવન જે છે એની વાત કરીએ, જો હવા ધ્વનિની ગતિની દિશામાં હોય, ધ્વનિની ગતિની દિશામાં vw જેટલા વેગથી ગતિ કરે તો શું થાય? તો વેગ v ની જગ્યાએ v પ્લસ vw થશે. અને જો ધ્વનિ તરંગોનો વેગ વિરુદ્ધ દિશામાં હોય, કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં હોય તો
ધ્વનિ તરંગોનો વેગ v માઇનસ VW થશે. આટલા કોન્સેપ્ટ જે છે એ આપણે આ ડોપલર ઇફેક્ટ માટે યાદ રાખવાના છે. અહીંયા આપણી ડોપલર ઇફેક્ટ થાય છે કમ્પ્લીટ. તો આઈ હોપ તમને લોકોને ક્લિયરલી આઈડિયા આવી ગયો હશે. આ ડોપલર ઇફેક્ટની અંદર આપણે જેટલા પણ સૂત્રો લાવેલા છીએ બધા જ સૂત્રો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ આપણે યાદ રાખવા જરૂરી છે. તો આઈ હોપ દીકરાઓ આ વસ્તુ તમને ક્લિયર હશે. સો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી. બાય બાય.